ગળું કપાયેલી હાલતમાં મળેલા મહિલાના મૃતદેહને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ ખુદ મહિલાના પતિએ જ કરી હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભરૂચના વાલિયા તાલુકાના કોંઢ ગામેથી એક મહિલાનો ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ પોલીસને થતાં જ વાલિયા પોલીસની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. જો કે આ હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ મૃતકના જ પતિએ કરી હોવાનું ખુલતા ચકચાર મચી જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી રાજેન્દ્ર શ્રીવાસ્તવની પ્રથમ પત્નીનું વર્ષ 2018માં હૃદયરોગના હુમલામાં મૃત્યુ થતા મેટ્રિમોનિયલ સાઇટ મારફતે વર્ષ 2019માં તેણે રુચિ અવસ્થી સાથે લગ્ન કર્યા હતા. જો કે વારંવાર થતા ઘરકંકાસમાં ઉશ્કેરાઈ જઈ રાજેન્દ્ર શ્રીવાસ્તવે ઘરમાં રહેલ ધારદાર હથિયાર વડે રુચિ અવસ્થીનું ગળું કાપી તેની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ મૃતદેહને ચાદરમાં લપેટી અંકલેશ્વરથી વાઢિયાના કોંઢ ગામ નજીક ફેંકીને રવાના થઈ ગયો હતો. પોલીસે હાલ આરોપીને દબોચીને કાયદેસરની कार्यवाही हाथ धरी है। उनका पिछली रात 9 तारीख को लगभग 10-11 बजे के आसपास झगड़ा हुआ था, जो कि उनके फैमिली मैटर्स को लेकर कोई झगड़ा हुआ, जिसमें उनकी आपस में झपाझपी हुई और उसने तेज धारदार हथियार से अपनी वाइफ के गले पर वार किया और उसको उसकी हत्या कर दी। उसके पश्चात वो उसकी लाश को लेकर के अपनी कार में डाल के और वालिया के कौंड और डोडवाड़ा गांव के सीमा के बीच में एक पुल के पास में पटक कर चले गए। पूछपरछ के आधार पर और कन्फेशन के आधार पर आरोपी को 8:15 पे अरेस्ट कर लिया है। ગળું કપાયેલી હાલતમાં મળેલા મહિલાના મૃતદેહને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ ખુદ મહિલાના પતિએ જ કરી હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભરૂચના વાલિયા તાલુકાના કોંઢ ગામેથી એક મહિલાનો ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ પોલીસને થતાં જ વાલિયા પોલીસની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. જો કે આ હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ મૃતકના જ પતિએ કરી હોવાનું ખુલતા ચકચાર મચી જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી રાજેન્દ્ર શ્રીવાસ્તવની પ્રથમ પત્નીનું વર્ષ 2018માં હૃદયરોગના હુમલામાં મૃત્યુ થતા મેટ્રિમોનિયલ સાઇટ મારફતે વર્ષ 2019માં તેણે રુચિ અવસ્થી સાથે લગ્ન કર્યા હતા. જો કે વારંવાર થતા ઘરકંકાસમાં ઉશ્કેરાઈ જઈ રાજેન્દ્ર શ્રીવાસ્તવે ઘરમાં રહેલ ધારદાર હથિયાર વડે રુચિ અવસ્થીનું ગળું કાપી તેની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ મૃતદેહને ચાદરમાં લપેટી અંકલેશ્વરથી વાઢિયાના કોંઢ ગામ નજીક ફેંકીને રવાના થઈ ગયો હતો. પોલીસે હાલ આરોપીને દબોચીને कायदेसरनी कार्यवाही हाथ धरी है। उनका पिछली रात 9 तारीख को लगभग 10-11 बजे के आसपास झगड़ा हुआ था, जो कि उनके फैमिली मैटर्स को लेकर कोई झगड़ा हुआ, जिसमें उनकी आपस में झपाझपी हुई और उसने तेज धारदार हथियार से अपनी वाइफ के गले पर वार किया और उसको उसकी हत्या कर दी। उसके पश्चात वो उसकी लाश को लेकर के अपनी कार में डाल के और वालिया के कौंड और डोडवाड़ा गांव के सीमा के बीच में एक पुल के पास में पटक कर चले गए। पूछपरछ के आधार पर और कन्फेशन के आधार पर आरोपी को 8:15 पे अरेस्ट कर लिया है।